દાહોદ સિંગવણ તાલુકાની 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના બની। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવણ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચરીને તેની હત્યા કરનાર આચાર્ય સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના જાગૃત યુવા ટીમ, પરદેશ મુક્તિ મોરચા તેમજ આદિવાસી સમાજ મોટી સંખ્યામાં એકત્રિત થઈ મામલતદાર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર મકવાણા। ગત 3 દિવસ પહેલાં જે ઘટના દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તોરણી ગામે જે ઘટના બની છે તે બાબતે આજે રોજ અમે આદિવાસી સમાજ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યા છે એમાં એમ દર્શાવીએ છીએ કે જ્યારે ત્યારે આદિવાસી સમાજને કોઈ આવો અન્યાય થાય છે, આવો કોઈ ઘટના બને છે ત્યારે જ અમે સમાજના લોકો એક જ અવાજ ઉઠાવીએ છીએ। જ્યારે અધર રાજ્યમાં, અધર સમાજમાં, અધર જ્ઞાતિમાં કોઈ ઘટના બને છે ત્યારે પૂરા દેશના શાસન પ્રશાસન તમામ અને જે હિન્દુ સમાજના જે સંગઠનો છે, અમે હિન્દુ સમાજના સંગઠનોને કહીએ છીએ કે તમારા કોઈ આવો ઇસ્યુ બને છે ત્યારે અમે આવીએ છીએ તો અમારામાં તમે કેમ નથી આવતા, આ તમને દર્શાવીએ છીએ। અધર રાજ્યોની કોઈ ઘટના બનતી હોય ત્યારે અધર રાજ્યોના સીએમના તમે રાજીનામા માંગતા હોય તો આજે ગુજરાત રાજ્યના સીએમને પણ આવું આ સમાજને જે ઘટના બની છે એ બાબતે રાજીનામું આપી દેવું જોઈએ એવી અમારા આદિવાસી સમાજ દ્વારા માંગ છે। જય હિન્દ, જય જોહાર, જય આદિવાસી। ગત 3 દિવસ પહેલાં 19 તારીખે સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 6 વર્ષીય બાળકી ઉપર તે જ સ્કૂલના આચાર્ય દ્વારા અત્યાચાર ગુજારી અને તેની હત્યા કરવામાં આવી છે। તેના વિરોધમાં આજ રોજ ફતેપુરા તાલુકા આદિવાસી સમાજ દ્વારા મામલતદારશ્રીને આવેદન આપી અમે રજૂઆત કરી છે કે આવા શિક્ષકો ઉપર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આજે શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના છે। આવી ઘટના ફરી વાર કોઈ શિક્ષક આવી કોશિશ ના કરે, આવી ઘટના ના બને તેવી સજા સરકાર દ્વારા, પોલીસ તંત્ર દ્વારા સજા થવી જોઈએ આ શિક્ષકને, એવી અમારી માંગ છે। જોહાર, જય આદિવાસી। ખુશખબર, ખુશખબર, ખુશખબર। કચ્છ, ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવી મા આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે। તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે। તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો। સ્થળ નખત્રાણા વિરાણી રોડ, દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ। સંપર્ક નંબર 98 791 22 352।